હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે 20થી પણ વધારે એવા ક્રિયાપદોનો અભ્યાસ કરશું કે જેના V2 અને V3 માત્ર મૂળ ક્રિયાપદને છેલ્લે ડી લગાવવાથી થતું હોય. તો ચાલો આપણે શરૂ કરીએ. અબ્યુઝ યાની દુરુપયોગ કરવો કે ગાળો આપવી. ડોન્ટ અબ્યુઝ એનીવન, કોઈને ગાળો ન આપવો. જેનું V1 થશે અબ્યુઝ, V2 અને V3 થશે અબ્યુઝડ, V4 અબ્યુઝિંગ, V5 અબ્યુઝિસ. એક યાની દુખવું કે પીડાવું. સ્ટોપ ઓવરવર્કિંગ ટુ અવોઇડ એකිંગ યોર સેલ્ફ. પોતાને દુઃખ ન થાય તે માટે વધુ પડતું કામ કરવાનું બંધ કરો. જેનો V1 થશે એક્ટ, V2 અને V3 થશે એક્ટ, V4 થશે એકિંગ, V5 થશે એકિસ. એક્વાયર યાની મેળવવું કે પ્રાપ્ત કરવું. એક્વાયર સમ નોલેજ ડેઇલી, દરરોજ થોડું જ્ઞાન મેળવો. જેનું V1 થશે એક્વાયર, V2 અને V3 થશે એક્વાયર્ડ, V4 એક્વાયરિંગ, V5 એક્વાયર્સ. અહીંયા V1, V2, V3 અને V4, V5 શું છે એના વિશે ડિટેલમાં વિડીયો બનાવેલો છે, જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. છતાં તમને ટૂંકમાં સમજાવું તો V1 છે મૂળરૂપ, V2 છે ભૂતકાળનું રૂપ, V3 છે ભૂતકૃદન, V4 છે ING વાળું રૂપ, V5 છે S કે ES વાળું રૂપ. એડહિયર યાની ચોંટી રહેવું કે પાલન કરવું. એડહિયર ટુ ધ રૂલ્સ, નિયમોનું પાલન કરો. જેનું V1 છે એડહિયર, V2 અને V3 થશે એડહિયર્ડ, V4 થશે એડહિયરિંગ, V5 થશે એડહિયર્સ. એડમાયર યાની પ્રશંસા કરવી. ઓલવેઝ એડમાયર ઓનેસ્ટ પીપલ, હંમેશા પ્રમાણિક લોકોની પ્રશંસા કરો. જેનું V1 થશે એડમાયર, જેનું V2 અને V3 થશે એડમાયર્ડ, V4 એડમાયરિંગ, V5 એડમાયર્સ. એડવાઇઝ યાની સલાહ આપવી. પ્લીઝ એડવાઇઝ મી ઓન ધીસ મેટર, કૃપા કરીને આ બાબતે મને સલાહ આપો. જેનું V1 થશે એડવાઇઝ, V2 અને V3 થશે એડવાઇઝડ, V4 થશે એડવાઇઝિંગ, V5 થશે એડવાઇઝિસ. અગ્રી યાની સહમત થવું. નેવર અગ્રી ટુ અનજસ્ટ ડિમાન્ડ્સ, અન્યાયી માંગણીઓ પર ક્યારેય સહમત ન થાવ. જેનું V1 થશે એગ્રી, V2 અને V3 થશે અગ્રીડ, V4 અગ્રી, V5 અગ્રીસ. અમેઝ યાની આશ્ચર્ય ચકિત કરવું. અમેઝ ધ ઓડિયન્સ વિથ યોર પરફોર્મન્સ, તમારા પ્રદર્શનથી દર્શકોને આશ્ચર્ય ચકિત કરો. જેનું V1 થશે અમેઝ, V2 અને V3 થશે અમેઝડ, V4 થશે અમેઝિંગ, V5 થશે અમેઝિસ. અમ્યુઝ યાની મનોરંજન કરવું કે હસાવવું. અમ્યુઝ ધ કિડ્સ વિથ અ ન્યૂ ગેમ, બાળકોને નવી રમતથી મનોરંજન કરાવો. જેનું V1 થશે અમ્યુઝ, V2 અને V3 થશે અમ્યુઝડ, V4 અમ્યુઝિંગ, V5 અમ્યુઝિસ. અરેન્જ યાની વ્યવસ્થા કરવી કે ગોઠવવું. અરેન્જ ધ ચેર્સ પ્રોપરલી, ખુરશીઓને યોગ્ય રીતે ગોઠવો. જેનું V1 થશે અરેન્જ, V2 અને V3 થશે અરેન્જડ, V4 થશે અરેન્જિંગ, V5 થશે અરેન્જીસ. અરાઇવ યાની આવવું કે પહોંચવું. અરાઇવ ઓન ટાઈમ ફોર ધ મીટિંગ, મીટિંગ માટે સમયસર પહોંચો. જેનું V1 થશે અરાઇવ, V2 અને V3 થશે અરાઇવ્ડ, V4 થશે અરાઇવિંગ, V5 થશે અરાઇવ્સ. બેક યાની શેકવું. બેક સમ ફ્રેશ બ્રેડ, થોડી તાજી બ્રેડ શેકો. જેનું V1 થશે બેક, V2 અને V3 થશે બેક, V4 થશે બેકિંગ, V5 થશે બેક્સ. બેર યાની ખુલ્લું કરવું કે દેખાડવું. ડોન્ટ બેર યોર ટીથ એટ હિમ, તેની સામે તમારા દાંત ન દેખાડો. જેનું V1 થશે બેર, V2 અને V3 થશે બેડ, V4 બેરિંગ, V5 બેર્સ. બેથ યાની સ્નાન કરવું કે નહાવું. બેથ એવરી મોર્નિંગ, દરરોજ સવારે સ્નાન કરો. જેનું V1 થશે બેથ, V2 અને V3 થશે બેથ્ડ, V4 થશે બેથિંગ, V5 થશે બેથ્સ. બિહેવ યાની વર્તન કરવું. બિહેવ પ્રોપરલી ઇન ક્લાસ, ક્લાસમાં યોગ્ય રીતે વર્તન કરો. જેનું V1 થશે બિહેવ, V2 અને V3 થશે બિહેવ્ડ, V4 બિહેવિંગ, V5 બિહેવ્સ. બિલીવ યાની માનવું કે વિશ્વાસ કરવો. બિલીવ ઇન યોર સેલ્ફ, પોતાના પર વિશ્વાસ કરો. જેનું V1 થશે બિલીવ, V2 અને V3 થશે બિલીવ્ડ, V4 બિલીવિંગ, V5 બિલીવ્સ. બ્લેમ યાની દોષ આપવો. ડોન્ટ બ્લેમ અધર્સ ફોર યોર મિસ્ટેક્સ, તમારી ભૂલો માટે બીજાને દોષ ન આપો. જેનું V1 થશે બ્લેમ, V2 અને V3 થશે બ્લેમ્ડ, V4 બ્લેમિંગ, V5 બ્લેમ્સ. બ્લેર યાની મોટેથી અવાજ કરવો. ડોન્ટ બ્લેર ધ મ્યુઝિક લેટ એટ નાઇટ, મોડી રાત્રે સંગીતનો મોટેથી અવાજ ન કરો. જેનું V1 થશે બ્લેર, V2 અને V3 થશે બ્લેડ, V4 થશે બ્લેરિંગ, V5 થશે બ્લેર્સ. બોર યાની કંટાળો આપવો કે કંટાળવવું. ડોન્ટ બોર યોર ઓડિયન્સ, તમારા શ્રોતાઓને કંટાળો ન આપો. જેનું V1 થશે બોર, V2 અને V3 થશે બોર્ડ, V4 થશે બોરિંગ, V5 થશે બોર્સ.
બ્રીથ યાની શ્વાસ લેવો. બ્રીથ ડીપલી એન્ડ રિલેક્સ. ઊંડો શ્વાસ લો અને આરામ કરો. જ્યારે V1 થશે બ્રીથ, V2 અને V3 થશે બ્રીથ, V4 બ્રીથિંગ, V5 થશે બ્રીથ્સ. કેર યાની સંભાળ રાખવી કે કાળજી લેવી. કેર યોર પેરેન્ટ્સ. તમારા માતા પિતાની સંભાળ રાખો. જેને V1 થશે કેર, V2 અને V3 થશે કેર્ડ, V4 થશે કેરિંગ, V5 થશે કેર્સ. કોઝ યાની કારણ બનવું કે ઉત્પન્ન કરવું. ડોન્ટ કોઝ એની ટ્રબલ. કોઈ મુશ્કેલી ઉત્પન્ન ન કરો. જેને V1 થશે કોઝ, V2 અને V3 થશે કોઝડ, V4 થશે કોઝિંગ, V5 થશે કોઝિસ. ચેન્જ યાની બદલવું કે ફેરફાર કરવું. ચેન્જ યોર ક્લોઝ. તમારા કપડાં બદલો. જેને V1 થશે ચેન્જ, V2 અને V3 થશે ચેન્જડ, V4 થશે ચેન્જિંગ, V5 થશે ચેન્જીસ. ચેઝ યાની પીછો કરવો. ડોન્ટ ચેઝ વાઇલ્ડ એનિમલ્સ. જંગલી પ્રાણીઓનો પીછો ન કરો. જેને V1 થશે ચેઝ, V2 અને V3 થશે ચેઝડ, V4 થશે ચેઝિંગ, V5 થશે ચેજીસ. ક્લોઝ યાની બંધ કરવું. ક્લોઝ ધ ડોર ક્વાઇટલી. દરવાજો શાંતિથી બંધ કરો. જેને V1 થશે ક્લોઝ, V2 અને V3 થશે ક્લોઝડ, V4 થશે ક્લોઝિંગ, V5 થશે ક્લોઝિસ. અમારો સ્પોકન ઇંગ્લિશ અને ગ્રામર ક્લાસીસ અમદાવાદમાં આવેલ છે. સો આપ ઓનલાઈન કે ઓફલાઈન કોર્સ જોઈન કરવા માંગતા હો તો સ્ક્રીનમાં આપેલા નંબર 7283969498 પર કોલ કરી વધુ માહિતી મેળવી શકો છો. આવી વધારે વોકેબ્યુલરી શીખવા માટે અહીંયા ક્લિક કરી વિડીયો તમે જોઈ શકો છો. થેન્ક યુ.